તો ઈશારાની અંદર 3 ઓગળી બતાવી. એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ 3 ગુણની વાત કરી પંડિતજી. ત્યાર પછી આ બાજુ કાલિદાસે એવું સમજ્યા કે હું 3 લાફા મારીશ એવું વિદ્વતમાં મને કહે છે. એટલે આ બાજુ કાલિદાસે શું કર્યું, મૂર્ખ હતા એમણે, આમ આખી 5 ઓગળી બતાવી કે હું આખો લાફો મારીશ એમ, 5 લાફા મારીશ એમ. એટલે વિદ્વાન જે હતા પંડિતજી, એમણે એવો અર્થ કર્યો શાસ્ત્રોક્ત કે આ જે પૃથ્વી તત્વ છે એ 5 તત્વોનું બનેલું છે. માટે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આમ 5 તત્વોની વાત કરે છે. જ્યારે શામાં એ 3 વ્યક્તિની વાત કરતા હતા, તિલોત્તમા. આમ શાસ્ત્રાર્થની અંદર પંડિતજીએ વાત કરી. એટલે બંને વચ્ચે આવી રીતે શાસ્ત્રાર્થ કરી અને પછી તિલોત્તમાને થયું કે આખો વિદ્વાન છે, ખૂબ શાસ્ત્ર